નેપાળમાં ફાટી નીકળેલી હિંસામાં અનેક ભારતના પ્રવાસીઓ જે છે તે ફસાયા છે અને ગુજરાતમાંથી ગયેલા પ્રવાસીઓ પણ ફસાયા છે. જોકે હવે ધીરે ધીરે જે પ્રવાસીઓ પરત આવી રહ્યા છે અને તેમાંના જ એક પ્રવાસી જે છે અશોકભાઈ, કે જેઓ આજે જ નેપાળથી પરત ફર્યા છે. અશોકભાઈ પાસેથી જાણીશું કે આખી આ ઘટના શું છે અને કેવી રીતે તેઓ ત્યાં ફરવા માટે ક્યાં ફરવા માટે ગયા હતા, કેટલા લોકો ગયા હતા. અશોકભાઈ, કાઠમંડુ નેપાળ તમે ફરવા માટે ગયા હતા, કેટલા લોકો અહીંયાથી ગુજરાતમાંથી ગયા હતા અને ક્યાં ફરવા માટે પહેલા ગયા? અમે અહીંયાથી 20 જણા હતા અમદાવાદના, 5 જણા સૌરાષ્ટ્રના ભાવનગરના હતા. 7 દિવસના પ્રવાસે ગયા હતા. 3 તારીખે અમારો પ્રવાસ ચાલુ થયેલો. પ્રવાસ બધો સુખ શાંતિ, પશુપતિનાથજી, ચિતવન, પોખરા બધું શાંતિથી ફર્યા. છેલ્લા દિવસે આવવાનું ચેકઆઉટ ટાઈમ હતો અમારો, સવારે 9 વાગે અમે લોર્ડ્સ હોટલ છોડી કાઠમંડુમાં. હોટલ છોડીને અમે 20 મિત્રો જ હતા, આપેલા આગળ નીકળી ગયા હતા સવારે 4 વાગે, કાઠિયાવાડના હતા. અને લગભગ 2 કિલોમીટર પછી કાઠમંડુમાં 25,000 માણસનું ટોળું બસને ઘેરી લેવાની તૈયારીમાં હતું અને આગજનીને બધું સળગાવવાનું ચાલુ હતું. પોલીસ નિષ્ક્રિય હતી ટોટલ. ટોળાએ આવીને અમને ચોખ્ખું જ કહ્યું કે ઉતરી જાઓ, નહીં તો બસમાં જીવતા સળગાવી દઈશું તમને. અમે બધા ગભરાઈ ગયા. સિનિયર સિટીઝન હતા, 70-75 વર્ષના દાદા દાદી હતા. ટોટલી જીવ બચાવવા માટે બેગો ગાડીમાંથી કાઢી અને અમે બસ એમના હવાલે કરીને અમે ચાલતા એરપોર્ટમાં ભાગવા માંડ્યા. હવે કમનસીબી એવું થઈ કે એ ટોળાનો શિકારમાંથી તો બચ્યા અમે, પણ સામે બીજું 30-40 હજારનું ટોળું એરપોર્ટથી 2 કિલોમીટર પહેલાં સામે મળ્યું રેલીના સ્વરૂપમાં. હવે એ રેલી એટલું તોફાન કર્યું કે પોલીસે સામે ટીયર ગેસના સેલ છોડ્યા. ટીયર ગેસના સેલ છોડ્યા તો ટોળું તો પાછળ જતું રહ્યું, પણ અમારું જે 20 જણનું ગ્રુપ હતું એની ઉપર, મારા વાઈફ ઉપર ને બીજા 4 મેમ્બર ઉપર ટીયર ગેસના સેલ પડ્યા અને અમે ટોટલ મૂર્છિત અવસ્થામાં થઈ ગયા લગભગ 2-3 મિનિટ, 4 મિનિટ માટે. કોઈ દિવસ આવો અનુભવ થયો નહીં. ટોળામાંથી એક ભાઈએ પાણીની બોટલ અમારા આ પર ફેંકી. એના હિસાબે અમે 3-4 મિનિટમાં થોડા સ્વસ્થ થઈ અને એરપોર્ટ બાજુ ભાગ્યા. તો આર્મી હતી, આર્મીના હિસાબે અમે એરપોર્ટની અંદર જતા રહ્યા. તો એરપોર્ટમાં જઈને લગેજ બધું આપ્યું, ટિકિટો આપી એમણે, અને અચાનક એરપોર્ટ ઉપર હુમલો થયો. એટલે એરપોર્ટનો સ્ટાફ બધું એમનું એમ છોડી અને ટોટલી 100% એરપોર્ટનો સ્ટાફ બધો લગેજના ફેંકીને જતો રહ્યો. અમે લગેજ લઈ લીધું અને અમે આત્મવિશ્વાસ કે હવે જે થાય અમારું એરપોર્ટ ઉપર જ રહીશું તો અમારું ભારત સરકાર અમને બચાવ કરશે. એરપોર્ટની પ્રોપર્ટી અમારે છોડવી નથી. મારી ટીમને મેં ફોલો કરી અને 20 જણને સમજાયા કે આપણે એરપોર્ટ છોડવું નથી. બહાર બધું સળગે છે, અંદર આપણે થોડા સેફ છીએ. ત્યાં આ પ્રકારની ઘટના હતી, તમે લોકો તમારા લોકોના જીવ બચાવતા હતા. અહીંયા પરિવારજનો સાથે કઈ રીતનો સંપર્કમાં હતા અને પરિવારજનો અહીંયા ચિંતાતુર હતા? પરિવારોમાં તો એવું હતું કે જે પહેલો એટેક અમારો બસ ઉપર થયો ને ત્યારે જે ટોળાને જોઈને જ ફોન કરી દીધો ઘરે કે આ છેલ્લો ફોન છે અમારો, કદાચ બીજો ફોન થાય ના થાય અમને કોઈ ખબર નથી. કારણ કે અમે અત્યારે એવી પરિસ્થિતિમાં છીએ કે ટોળાના મગજમાં શું ચાલે છે અમને ખબર નથી. કદાચ હવે અમે બચીએ બી કે ના બચીએ કંઈ ખબર નથી. એવો છેલ્લો ફોન ઘરે કરી દીધો. એટલે ઘરવાળા કે ભગવાનનો દીવો કરીને એમણે એમની પ્રાર્થના જે હતી એ બધી ચાલુ કરી દીધી અને બધાની પ્રાર્થના જ કામ આવી છે અને મોતના મોંમાંથી 100% સાક્ષાત મોત સામે જોઈને અમે પાછા આવ્યા છીએ. ત્યાંની પોલીસ કે ત્યાંની સેના જે છે એ કોઈ આ પ્રવાસીઓને સપોર્ટમાં હતી કે સપોર્ટ કરતી હતી? એવું કંઈ 1% બી ત્યાંની કોઈ પોલીસ, કોઈ આર્મીએ અમને સપોર્ટ ગુજરાતીને કર્યો નથી. સપોર્ટમાં આવ્યું તો મારા મીડિયાના મિત્રો, મારા ભારત સરકારના પ્રતિનિધિઓ, મારા દેશના વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી કે જેમની સપોર્ટથી એમ્બેસી અમારા સપોર્ટમાં આવી, અમારા માટે જમવાનું લઈને આવી, પાણી લઈને આવી કે તમે અહીંયા અમારા સુરક્ષામાં છો, તમારે જોઈએ તો 5 સ્ટાર હોટલ આપીએ, તમે કહેતા હોય તો તમને અમે ઝેડ સુરક્ષા સાથે હોટલ ઉપર લઈ જઈએ. તમારે જે ડિસિઝન લેવું હોય કે એરપોર્ટમાં રહેવું હોય. પણ મારું ડિસિઝન એવું હતું મારા ગ્રુપ માટે, હું ગ્રુપનો પ્રતિનિધિ હતો, કે ગમે તે થાય અમારે આ એરપોર્ટ છોડવું નથી. અહીંથી જ અમારી કંઈ ને કંઈ વ્યવસ્થા થશે એટલો વિશ્વાસ હતો. અમને ખબર હતું કે અમારા કંઈ ને કંઈ રેસ્ક્યુ કરીને અહીંથી જ કાઢશે. હોટલમાં જઈશું તો હોટલો સળગાવી દીધી છે, એ લોકોએ જ કહ્યું. એમ્બેસી ઉપર હુમલો કર્યો છે એટલે કે તમે ત્યાં બી સુરક્ષાની ગેરંટી ના આપીએ, લઈ જઈ શકીએ ખરા. મેં કહ્યું ના, અમારે એરપોર્ટમાં જ રહેવું છે. કેટલો સમય તમે લોકો ફસાયેલા રહ્યા અને એ સમયમાં
જમવાની વાત હોય કે પછી સર્વાઈવ કરવાની વાત હોય તો એ કેવી રીતે પછી 36 કલાક ઉપર અમે એરપોર્ટની અંદર ફસાયેલા રહ્યા, પણ એવી રીતે રહ્યા કે કોઈ વ્યવસ્થાની નીચે બધા મેં ફૂટેજ મોકલ્યા હતા, બધા નીચે પથરા ઉપર સૂઈ ગયેલા, પાણી નહીં, કશું નહીં, અને એવી દયનીય હાલતમાં હતા. એક માજીના તો પગ એટલા બધા ફૂલી ગયા હતા, એના ફોટા મેં બતાવ્યા હતા. કદાચ એ માજી જીવિત ના રહી શકે એવી મેં સરકાર સામે દાદ નાખી હતી કે અમને ભલે એક દિવસ મોડા પણ માજીનું રેસ્ક્યુ કરાવો, માજી નહીં જીવી શકે. હું અહીં આવ્યા પછી અમારા ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ જોડે મારે લગભગ અડધો કલાક વાત થઈ, ખબર અંતર પૂછ્યા, અને મન મજબૂત કરવા એમણે મને બહુ જ સારું સલાહ આપી કે મનોબળ ના તોડતા, તમે મોત જોઈને આવ્યા છો, બચી ગયા છો, પણ અમારાથી થતું અમે કર્યું છે, પણ તમે મજબૂત રહેજો, એવું મને એમણે અહીંયા ધારણા આપી. હર્ષદભાઈ સાબરમતીના અમારા ધારાસભ્ય. હા હતા અશોકભાઈ અને તેમના પરિવાર સાથે અને ગુજરાતીઓ જે તેમની સાથે જે ફરવા માટે કાઠમંડુ ફરવા માટે ગયા હતા અને ત્યાં જે ટોળાના હુમલામાં તેઓ ફસાયા હતા અને આખરે મોતના મુખમાંથી આ લોકો ગુજરાત પરત ફર્યા છે અને પરિવારે હવે હાશકારો મનાવ્યો છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.